અમરેલી જિલ્લાના ખાંભાના સરપંચના પિતા સામે એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખાંભા પંથક સજ્જડ બંધ રહ્યું હતું. સરપંચ પ્રતિનિધિ સામે પોલીસ ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ ગામને સજ્જડ બંધ રાખ્યું હતું, તો બીજી તરફ મોટી સંખ્યામાં ખાંભાના વેપારીઓ પણ સરપંચના સમર્થનમાં આવ્યા હતા. આ મામલે વેપારીઓએ ખાંભા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સરપંચના પિતા બાબાભાઈ ખુમાણ સામે પોલીસ ફરિયાદ થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં આરટીઆઈ સહિતની માહિતીનો જવાબ ન આપીને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાના મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાંભા મુકામે જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલી તે બાબતે આજરોજ ખાંભા તાલુકાના તમામ વેપારી એસોસિએશન દ્વારા આજે મને આ બાબતે એટ્રોસિટીની ફરિયાદ ખોટી થયેલ છે અને આ ફરિયાદ રદ થવી જોઈએ તેવી તેઓની માંગણી સાથેનું આજરોજ મને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ આવેદનપત્ર અમો ઉપર ચોક્કસ આપની રજૂઆત પહોંચાડી દેશું.